નમસ્કાર. આજે આપણે વિગતવાર સમજશું જીએસટી રજિસ્ટ્રેશન વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા. આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું કે જીએસટી રજિસ્ટ્રેશન શું છે, કોને લેવું પડે, કેવી રીતે કરવું, તેના ફાયદા શું છે અને કઈ ભૂલો ટાળવી. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા સમજીએ જીએસટી રજિસ્ટ્રેશન શું છે. જ્યારે કોઈ વ્યવસાય જીએસટી કાયદા હેઠળ નોંધણી કરે છે અને તેને એક યુનિક નંબર મળે છે, તેને જીએસટી રજિસ્ટ્રેશન કહેવાય છે. આ યુનિક નંબરને જીએસટી આઈએન કહેવામાં આવે છે. જીએસટી આઈએન દ્વારા સરકાર તમારા વ્યવસાયના ટેક્સ ટ્રાન્ઝેક્શન ટ્રેક કરે છે. હવે સમજીએ જીએસટી રજિસ્ટ્રેશન કેમ જરૂરી છે. જીએસટી લીધા પછી તમે કાયદેસર રીતે ટેક્સ વસૂલ કરી શકો છો. તમે ગ્રાહકોને પ્રોપર ટેક્સ ઇનવોઇસ આપી શકો છો અને સૌથી મહત્વનું, તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઈ શકો છો. આથી તમારો ટેક્સ ખર્ચ ઓછો થાય છે. હવે વાત કરીએ કોને જીએસટી લેવું જરૂરી છે. જો તમે માલ વેચો છો અને તમારો વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયા કરતાં વધારે છે તો જીએસટી લેવું ફરજિયાત છે. સેવા આપતા વ્યવસાય માટે આ મર્યાદા 20 લાખ રૂપિયા છે. પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ટર્નઓવર ગમે તે હોય, જીએસટી ફરજિયાત છે. જેમ કે ઇન્ટરસ્ટેટ સપ્લાય એટલે એક રાજ્યથી બીજા રાજ્યમાં વેચાણ, ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેમ કે ઈ-કોમર્સ દ્વારા વેચાણ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ અને કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન. હવે સમજીએ વોલન્ટરી રજિસ્ટ્રેશન શું છે. જો તમારો ટર્નઓવર ઓછો હોય છતાં તમે જીએસટી લઈ શકો છો. આને વોલન્ટરી રજિસ્ટ્રેશન કહેવામાં આવે છે. આથી તમને બિઝનેસ ક્રેડિબિલિટી મળે છે અને આઈટીસીનો લાભ પણ મળે છે. હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજો વિશે. જીએસટી રજિસ્ટ્રેશન માટે તમારે જરૂર પડશે પેન કાર્ડ, આધાર કાર્ડ, બિઝનેસ એડ્રેસ પ્રૂફ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ, ફોટોગ્રાફ અને બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ. બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર અને સાચા હોવા જરૂરી છે. હવે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા. સૌથી પહેલા જીએસટી પોર્ટલ પર જાઓ, ન્યૂ રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો, તમારી બેઝિક માહિતી દાખલ કરો, નામ, પેન, મોબાઈલ નંબર અને ઈમેલ. ઓટીપી દ્વારા વેરીફાઈ કરો. ત્યારબાદ તમને ટીઆરએન નંબર મળશે. આ ટીઆરએનનો ઉપયોગ કરીને ફરી લોગિન કરો. હવે એપ્લિકેશન ફોર્મ ભરો, બિઝનેસ ડિટેલ્સ દાખલ કરો, પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસ ઉમેરો, બેંક ડિટેલ્સ દાખલ કરો. પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. બધી માહિતી ચકાસો અને સબમિટ કરો. ત્યારબાદ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે. જો બધી માહિતી સાચી હશે તો થોડા દિવસમાં તમારું જીએસટીએન મળી જશે. હવે વાત કરીએ રજિસ્ટ્રેશન પછી શું કરવું. જીએસટી મળ્યા પછી તમારે સમયસર રિટર્ન ભરવું પડશે, પ્રોપર ઇન્વોઇસીસ બનાવવી પડશે અને રેકોર્ડ્સ મેન્ટેન કરવા પડશે. હવે સમજીએ સામાન્ય ભૂલો. ખોટી માહિતી દાખલ કરવી, એડ્રેસ મિસમેચ, ડોક્યુમેન્ટ્સ બ્લર અથવા ઇનકરેક્ટ અપલોડ, પેન મિસમેચ. આ ભૂલોને કારણે એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. તેથી ફોર્મ ભરતા સમયે ખાસ ધ્યાન રાખવું. હવે સમજીએ જીએસટી રજિસ્ટ્રેશનના ફાયદા. લીગલ રેકોગ્નિશન મળે છે, આઈટીસીનો લાભ મળે છે, બિઝનેસ એક્સપાન્ડ કરવું સરળ બને છે અને કસ્ટમર ટ્રસ્ટ વધે છે. અંતમાં જીએસટી રજિસ્ટ્રેશન એક મહત્વપૂર્ણ પગલું છે દરેક ગ્રોઈંગ બિઝનેસ માટે. જો તમે યોગ્ય રીતે પ્રક્રિયા ફોલો કરો તો આ ખૂબ જ સરળ બની જાય છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.